હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. તો સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, 11 વાગી ગયા છે. આપણે ચા નાસ્તો કરી લીધો, નાહી લીધા, તૈયાર થઈ ગયા. વેદુબેને નાહી લીધા છે, રીયુભાઈ નાવાનું બાકી છે. હવે આપણે અડધા કામ કરીએ છીએ. આ છે આપણે વેદુબેન. વેદુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, આજે હું જાણવા જેવું બોલવાની છું. મધમાખીની આંખોમાં 1000થી વધારે લેન્સ હોય છે. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે રીયુભાઈ જવો ક્યાં સડી ગયા જો. રસોઈ ન બનાવે દે, રસોઈ બનાવતો હોય ને તો ત્યાં સડી જાય જો. ચાલ રીયુ જય શ્રી કૃષ્ણ. રીયુભાઈ નાવાનું બાકી છે હજી. જય શ્રી કૃષ્ણ કરો તો. હાય હાય. અરે વાહ. હાય. કેવો ચડી ગયો? નાવાનું બાકી છે રીયુને. આપણે અડધી રસોઈ બનાવવાની છે. આજે આપણે બનાવવાનું છે રસ પૂરી અને સૂકી ભાજી. આપણે રસ બનાવવા માટે કેરી પાણી પલાળી દીધી છે. પછી આનો આપણે રસ બનાવવાનો છે, એ સૂકી ભાજી બનાવવાની છે અને પૂરી બનાવવાની છે. રીયુભાઈ પરેશાન કરે જુઓ. રીયુભાઈ આનથી રમતા થા, હવે પાછા રીયુભાઈ ન્યા સડી ગયા. હવે દુબેન ડાન્સ કરે. એ દુબેનનો ડાન્સ જુઓ. અરે અરે વાહ. અરે વાહ. આપણા કપડાં ધોવાઈ રહ્યા છે. આપણા કપડાં ધોવાઈ ગયા છે. હવે આપણે કપડાં સુકવવા જવાનું છે, કચરા પતા કરવાનું છે, બધું કામ કરવાનું છે. તો અત્યારે આપણે જમવામાં બની ગયું છે પૂરી, રસ, મસ્ત મસ્ત તીખી તીખી સૂકી ભાજી. તીખી સૂકી ભાજી, પૂરી અને રસ. મસ્ત મજા આવશે એવું બન્યું છે. ગાઈસ આપણે બનાવવાની છે કાચી કઢી. કાચી કઢી. તો ગાઈસ આ બને છે આપણી કાચી કઢી. તો આપણે બનાવી છે કાચી કઢી, એમાં લસણ નાખ્યું છે, લસણવાળી કાચી કઢી. આ બને છે આપણી પાકી કઢી, આપણે સરગવો નાખ્યો છે. આ છે આપણી સરગવાની પાકી કઢી. હેલો ગાઈસ, તો ત્યાં જો આપણે જમવામાં બનાવ્યું છે સરગવાની કઢી, આને કહેવાય પાકી કઢી. આ બીજી કઢી આપણી કાચી કઢી. આ લસણવાળી કઢી. વેદુબેનને આ કઢી અને રોટલો ખાવો હતો. વેદુબેનને કાચી કઢી ને રોટલો ખાવો હતો, આ બાજરીનો રોટલો. બે બે કઢી બનાવી, રોટલો બનાવ્યો, અને આપણે ખીચડી બનાવી. ખીચડી, બે કઢી અને રોટલો, એટલું બધું આપણે બનાવ્યું. રીયુભાઈ જો રમવા ગયા હતા, ત્યાંથી આવી ગયા છે. રીયુભાઈ રમવા ગયા હતા, હવે આવી ગયા છે. રીયુ
દીદી ક્યાં ગઈ? વેદુ દીદી આવી? વેદુબેન ખાય છે કઢીને રોટલો છોળેલું. કાચી કઢીમાં રોટલો છોળીને વેદુબેન ખાય. કેવું લાગે? બહુ સારું. ભાવે તને? હાય ગાઈસ, આપણો આજનો વિડીયો આટલો જ હતો. હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.